વેલકમ બેક. આગળ વાત આણંદની કરીએ. આણંદના આંકલાવમાં આપની કિસાન મહાપંચાયત ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કર્યા. ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. કેટલાક અધિકારી કમરનો પટ્ટો ગળામાં પહેરે છે, આ પ્રકારનું નિવેદન ઇટાલિયાએ આપ્યું છે. ત્યારે સાથે જ કહ્યું કે અમારી સરકાર એમના પટ્ટા ઉતારી દેશે. એવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન આપવામાં આવશે. સાબરમતીમાં ટોમી કોટડી તૈયાર કરવામાં આવશે. આવા અધિકારીઓને ટોમી કોટડીમાં ધકેલવામાં આવશે. આ પ્રકારના નિવેદન ગોપાલ ઇટાલિયાએ પોતાના સંબોધનમાં કર્યા હતા. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે. એમ પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ.